જગત ઉપર અનહદ ઉપકાર કરનારા આ 24ના અંતિમ તીર્થંકર જેના શાસનની અંદર આપણે જીવી રહ્યા છીએ એવા મહાવીર પરમાત્માને નમસ્કાર કરીને આજના આ સેશનની આપણે શરૂઆત કરીએ. રીડિંગ સેશનની અંદર આપણે મનોવિજય આત્મશુદ્ધિ પુસ્તક જે પરમ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજના જૂના વ્યાખ્યાનો નું પુસ્તક છે, જેમાં મન અને આત્માનું વિશ્લેષણ કરીને બતાવ્યું છે અને મનના વિભાગો બહુ ડિટેલમાં સમજાવ્યા છે. પેજ નંબર 41 આપણે પહોંચ્યા હતા, ત્યાંથી આપણે આગળ વધીએ. એના રીડિંગ માટે અહીંયા હું પેજ શેર કરી રહ્યો છું. ફોર્ટી 2 ઉપર આપણે પહોંચ્યા છીએ. સોરી, આમૂલ માન્યતા પલટવા ગુણોમાં સુખનો અનુભવ કરો. આ વાત ચાલુ થઈ હતી. આપણે મોહના કારણે અંદરમાં જે મોહ પડેલું છે આત્મામાં, એના કારણે ઘણી બધી વસ્તુઓ સમજી શકતા નથી, કાં તો એના ઉપર શ્રદ્ધા કરી શકતા નથી. અને એમાં સૌથી વધારે પ્રોબ્લેમેટિક કેસ એ છે કે ઘણી જગ્યાએ જીવનમાં દોષોમાં આપણે સુખ લાગે છે અને ગુણોમાં દુઃખ લાગે છે. આ આપણો અંદર ખાને બહુ મોટો ભ્રમ છે. જો બીજાના ગુણો ગમે એવું બની શકે, બીજાના દોષો ખરાબ છે એવું લાગી શકે, પણ પોતાના દોષો ખરાબ છે અને પોતાને ગુણોથી જ સુખ છે, ગુણો જ હિતકારી છે, ગુણથી ક્યારેય દુઃખ ન હોય એવું આપણે માનતા મોટે ભાગે નથી હોતા. અને આ બહુ મોટી પ્રોબ્લેમ કે ગડબડ છે, એને સુધારવાની જરૂર છે. હવે કેવું છે કે માન્યતા બદલવી હોય તો ઇન્ટ્રોસ્પેક્શન, ઓબ્ઝર્વેશન, અનુભવ આ બધું લાવવું પડશે. ખાલી લોજિકની દલીલોથી કામ નહીં ચાલે. લોજિકલી વસ્તુને આપણે પુરવાર કરી દઈએ, પણ એના પછી પણ રિયલ અંદરથી કન્વિન્સ આપણે ક્યારે થઈએ? જ્યારે એ અનુભવની સાથે, સાક્ષાત્કારની સાથે, ઓબ્ઝર્વેશનની સાથે, જીવનની ઘટનાઓની સાથે ટેલી થાય. એટલે શું કરવું પડશે કે જ્યાં જ્યાં ગુણ છે ત્યાં સુખ છે એવું આપણે ઓબ્ઝર્વ કરીને માનતા શીખવું પડશે. બરાબર છે? દાખલા તરીકે અહીંયા શું કીધું કે જેમ ક્ષમા છે, પછી સમતા છે, નમ્રતા છે, એ કેળવતા મનમાં શું થાય? સમજાય છે? ઘણા લોકોને અંદરથી એવી માન્યતા હોય, બીજો ક્ષમા રાખે તો ઠીક છે, પણ આપણે ક્ષમા રાખવા જઈએ તો બીજા લોકો આપણને દબાવશે, આપણા ઉપર જે છે ને રૂઆબ કરશે, પોતાનો પાવર આપણા ઉપર અજમાવશે. ક્ષમતામાં રહીએ તો આપણો ગલત ફાયદો કોઈ ઉપાડશે. પછી નવીને રહીએ, નમ્રતાનો ભાવ હોય
તો પણ લોકો આપણે દબાવવાનો પ્રયત્ન કરશે, આપણો ફાયદો ઉપાડશે, બરાબર છે. આવું બધું અંદરથી આપણે માનતા હોઈએ છીએ. કોઈ ડિરેક્ટલી આ રીતે ન માનતું હોય પણ અંદર ખાને આવા ભાવો મોટે ભાગે પડ્યા હોય. ઉદાર બનવાનું આવે તો ઉદારતા ગુણ છે અને કંજુસાઈ, કૃપણતા એ દોષ છે, બરાબર છે. તો આપણે ઉદાર બનીએ ત્યારે એમ લાગે ને કે ધન ગુમાવવું પડશે, માટે અંદરમાં સંઘર્ષ છે. કેમ કે ઉદારતા એ ગુણ છે અને કૃપણતા એ દોષ છે. પણ હવે ગુણમાં સુખ ક્યારે દેખાય એમાં જ આપણે જે છે ને શંકા કરતા હોઈએ. ઉદારતામાં જ આપણે કંઈક ગુમાવવાનું લાગે, મેળવવાનું ન લાગે, એટલે આપણે ગુણ ઉપર ડાઉટ કરતા હોઈએ છીએ અંદરથી. માટે અંદરમાં શું છે કે સંઘર્ષ ચાલ્યા કરે છે. તમે તેને સારું કહો પણ અનુભવ શું કહે? કોઈને પૂછીએ કે ઉદારતા સારી, તો ઘણા લોકો કહેશે કે સારી, પણ જ્યારે કરવાનું આવે કાં તો બીજા કરે તો ભલે સારું, પણ મારા જીવનમાં ઉદારતા એ નહીં હોય તો ચાલશે. કારણ કે ઉદાર બનીશ તો ગુમાવવાનું આવશે, ધન ગુમાવવાનું આવશે, પછી વસ્તુઓ ગુમાવવાની આવશે. એટલે અનુભવ શું કહે છે કે અંદરથી અનુભવ શું કહેશે કે ક્ષમામાં જે છે ને કષ્ટ છે, પીડા છે, દુઃખ સેવવું પડે એમાં, માટે તેમાં દુઃખ છે એવી આપણે અંદરની માન્યતા છે. સુખ છે એવું આપણે માનતા નથી. આ સંઘર્ષના કારણે અંદરમાં સાચી માન્યતા આવતી નથી કે ગુણ ક્યારે પણ દુઃખકારી ન જ હોય, સુખ જ આપનાર હોય, અને દોષ હંમેશા એ શું કહેવાય કે દુઃખકારી હોય, અંદરથી દુઃખની ફિલિંગ વાળા જ હોય. પણ આપણે ઘણી જગ્યાએ ઊંધા અનુભવો લઈને, બરાબર છે, કેમ કે અનુભવને ઊંધી રીતે પકડીને આ બધું જે છે ને શીખ્યા છે, એને દ્રઢ કર્યું છે, અને એ અનુભવોને વિકૃત કરનાર, ખોટું બતાવનાર અંદરમાં રહેલો મોહ છે. એટલે આમૂલ માન્યતા બદલવા માટે અનુભવ બદલવો પડે. સમજાય છે? આપણા અનુભવમાં શું હોય છે કે ક્યારેક કંઈક વન સાઇડેડનેસ હોય છે, ક્યારેક કોઈ વસ્તુને વધારે ભાર આપી દીધેલો હોય, અને એના કારણે અનુભવ આપણા ગડબડવાળા થાય. સમજાય છે? જેમ છે ને આપણા ઘરે કોઈ આપણા ઘરે આવ્યો અને આપણે એને જોયો, અને એને આપણા ઘરેથી એક વસ્તુ ઉપાડી અને એ ચાલતો બન્યો, બરાબર છે. આપણા મનમાં શું આવે? સમજાય છે? આપણે અનુભવ્યું, આપણા મનમાં એ વ્યક્તિ પ્રત્યે અભિપ્રાય શું થાય? એ વ્યક્તિ કેવો ગણાય? હેલો, ખરાબ છે. ખરાબ છે, પૂછ્યા વગર લઈ જાય છે, બરાબર ને? હા, બરાબર છે. પણ આપણે એના ઉપર આ રીતે અભિપ્રાય બાંધી લીધો, અનુભવની વસ્તુ છે. આપણે કોઈએ કીધું છે માટે એને ખરાબ માનીએ એવું નથી. આપણે પોતે જ જોયું છે કે એ વ્યક્તિ અંદર આવ્યો અને વસ્તુ જે છે ને બારણું ખુલ્લું હતું, અંદર આવ્યો, વસ્તુ લઈને ચાલ્યો ગયો, બરાબર છે. પણ ઘણીવાર એટલે એવું પણ હોઈ શકે કે એ વ્યક્તિ પેલા આવીને જે છે ને ઘરના બીજા કોઈ વ્યક્તિ પાસે પરમિશન લઈને ગયો હોઈ શકે કે નહીં? હા, પોસિબલ છે. પોસિબલ છે. પણ જો હવે આપણામાં અધીરાઈ હોય તો આપણે તપાસ કર્યા વગર મનમાં શું બાંધી લઈએ કે આ વ્યક્તિ જે છે ને ખરાબ છે. સમજાય છે? આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. એટલે આપણે સારા ખરાબના નિર્ણયો કોઈ જગ્યાએ જે છે ને પૂરું પાસું જોયા વગર, આગળ પાછળનો વિચાર કર્યા વગર, કાં તો એક બાજુ વધારે રાગ વગેરે છે એના કારણે કરતા હોય. હવે તમને દ્રષ્ટાંત આપું કે ઘણીવાર શું થાય કે અમારા છે ને અમે રસ્તામાં જતા હોઈએ, સમજો કે બાઇક પર બેઠા છીએ, મારી પાછળ સમજો કે કોઈ મારો મિત્ર કે જે છે ને કોઈ એ સગો બેઠો છે, બરાબર છે. હવે સગો કે મિત્ર હોય એટલે એને મારા પ્રત્યે રાગ હોય. હવે બાઇક ચલાવીને આપણે આગળ જઈ રહ્યા છીએ, એમાં કોઈ વ્યક્તિ જે છે ને કોઈ
સાધન એ આડું આવે છે, બરાબર છે, અને જરાક જે છે ને શું કહેવાય કે પેલું કટ મારીને ગયું, બરાબર છે. એમાં ભૂલ મારી પણ હોઈ શકે, એની પણ હોઈ શકે, બેની હોઈ શકે ને. કાં તો મારા ડ્રાઇવિંગમાં કંઈક ફોલ્ટ છે, કાં તો એના ડ્રાઇવિંગમાં કંઈક ફોલ્ટ છે. બેમાંથી કોઈની પણ ભૂલ હોઈ શકે, બરાબર ને? સમજાય છે? હા. કાં તો મારી હોય, કાં તો એની ભૂલ હોય. હવે આમ છતાં પણ સમજો કે ઠોકર લાગી, એને પણ લાગી, મને પણ લાગી. હવે મારો પાછળ બેઠેલો માણસ, બરોબર છે, એ શું કહેશે ખબર છે? મોટે ભાગે શું કે ખબર છે? ये लोग है ना, अंधे लोग हैं, उनको दिखता नहीं है ठीक से. સમજાય છે? હા, એ તો જેના પર कैसे ભરોસો चला रहा है? હોય એ ક્યારે ખોટો ન હોય. હા, એટલે મને જેના પર રાગ છે એ ખોટો ના હોય, અને એના સિવાય એના વિપરીતમાં જે આવે એ ખોટો, બરાબર છે. પણ એ ત્યારે આપણે તપાસ ના કરી, એ વ્યક્તિ તપાસ ના કરી, એટલે શું થાય છે? રાગના કારણે આપણે વન સાઇડેડ થઈ જઈએ છીએ. ઘણી બધી વસ્તુ એક્સેપ્ટ આપણે એટલા માટે નથી કરતા, કારણ કે બોલો, સંસારમાં દુઃખ જ છે, બધા જ સંયોગોમાં દુઃખ જ છે. આપણે એક્સેપ્ટ કરવાની તૈયારી અંદરમાં કેમ નથી? કારણ કે વી હેવ સોફ્ટ કોર્નર ફોર સંસાર. રાગ પડ્યો છે ને એના કારણે થાય છે, બરાબર છે. બાકી ઘણા લોજિક થી સમજાવવા છતાં, ઘણા બધા ડફડા પડ્યા છતાં, ઘણા બધા જે છે ને ખરાબ જિંદગીમાં અનુભવો થયા છતાં પણ જે છે ને આપણે ત્યાં ને ત્યાં જ રસ પડે છે. એનું કારણ શું છે? કે વી હેવ સોફ્ટ કોર્નર ફોર સંસાર. રાગના કારણે થાય છે કે બીજું કઈ? બરોબર છે. એ જ રીતે દ્વેષમાં પણ થાય કે જેના ઉપર દ્વેષ હોય એ કેટલું પણ સારું કરે ને અંદરમાં બળતરા આપણે ચાલુ જ હોય, બરાબર છે. કેમ કે એની પાસે જે છે ને એના પ્રત્યે આપણી કડવી નજર છે. એટલે આવા જે છે ને, જો અનુભવ હોય એ સાચા હોય એ આપણે માનીએ, પણ જયારે અનુભવમાં આ રીતના કંઈક વન સાઇડેડ થયું હોય, કાં તો અનુભવને જે છે ને પૂરી રીતે આપણે બરાબર તપાસ ન કરી હોય, બરોબર છે, તો અનુભવમાંથી આપણે જે અનુભવ લેવો જોઈએ એમાં કચાશ થાય. સમજાય છે શું કહું છું? અનુભવમાંથી જે અનુભવ એટલે કે એક્સપિરિયન્સ લેવો જોઈએ, તો એટલે બધી રીતે તપાસ કરીને પછી કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના એના પ્રત્યે આપણે અભિપ્રાય બાંધીએ, તો પછી આપણે કહીએ કે ભાઈ આપણે જે છે ને બધી વસ્તુને ન્યાય આપ્યું અને પછી નિર્ણય કર્યો. બધું જ સારું હોય કે બધું જ ખરાબ હોય એવું આપણે નથી કરતા, બરોબર છે. કોઈ વસ્તુ સારી પણ હોઈ શકે, કોઈ વ્યક્તિ સારી હોઈ શકે, કોઈ ઘટના સારી હોઈ શકે, એ જ રીતે ખરાબ પણ હોઈ શકે, ના નથી. પરંતુ બધું તપાસ કર્યા પછી નિર્ણય કર્યો, અને ન્યુટ્રલ રહીને નિર્ણય કર્યો, કે પક્ષપાત કરીને કાં તો અધૂરી વસ્તુ જાણીને નિર્ણય કર્યો. સમજાય છે? એટલે સંસારની અંદર પણ જ્યારે જ્યારે ગુણોની વાત આવશે ત્યારે ત્યારે આપણે ગુણ સારા કે ખરાબ એનો નિર્ણય, બરાબર છે, પૂરેપૂરું તપાસ કરીને, વન સાઇડેડ રહીને, કાં તો અધૂરું જાણીને કરીએ છીએ કે શું કરીએ છીએ આપણે જોવાનું, અનુભવમાં લાવવાનું. કેમ કે વિચાર કરો, ક્ષમા છે ને, ક્ષમા, અને એની સામે શું આવે? ક્રોધ આવે, બરાબર છે. ક્રોધ દોષ છે, એની સામે ક્ષમા શું છે? ગુણ છે. હવે ક્રોધ છે, વિચાર કરો, કોઈ વ્યક્તિ ક્રોધમાં છે તો અંદરથી સુખી કે દુખી? અંદર બળતરા કે ઠંડક, શાંતિ? દુઃખ છે, બરોબર છે. અને એની જગ્યાએ ક્ષમા છે, બરોબર છે, તો અંદરમાં શાંતિ છે, એ સુખ છે. સીધી વાત છે. પણ આપણે શું વિચારીએ કે ક્ષમામાં રહીએ, માફ કરી દઈએ, બરોબર છે, તો આપણે દબાવવાનું આવશે. મને કોઈ ક્ષમાના કારણે દબાવવાનું આવે કે આપણો પાપનો ઉદય હોય તો દબાવવાનું આવે? બંને છે. ક્ષમાના કારણે દબાવવાનું આવે? બોલો, ક્ષમામાં હોય પણ પાપનો ઉદય ના હોય, પુણ્યનો ઉદય હોય, તો દબાવવાનું આવે કે ન આવે? ના આવે. બરોબર. બરોબર છે. એટલે સ્પેસિફિક કારણ દબાવવાનું શું થયું? ક્ષમા. સ્પેસિફિક કારણ, બરોબર છે, પાપ થયું, બરોબર છે. ક્ષમા એમાં નિમિત્ત બની શકે, પણ જેને ક્ષમા કેળવી હોય ને એને કોઈ દબાવે પણ દે ને તો એને ફરક ના પડે, કારણ કે ક્ષમામાં છે. સમજાય છે? હા. જે વ્યક્તિ ક્ષમામાં જ છે, બરોબર છે, એને કોઈ દબાવે તો દબાવે એના પ્રત્યે પણ એને ક્ષમાનો ભાવ છે જ, તો એ તો અંદરથી શાંત છે એટલે સુખી જ છે. પછી દેખાતા વ્યક્તિને, બીજો કોઈ વ્યક્તિને જોઈ અને એને લાગે કે આ એને દબાવે છે,
બરાબર છે. તો એ એની નજરની ખામી કહેવાય. બાકી વ્યક્તિ પેલી સિચ્યુએશનમાં દબાઈને રહે કે ઉઠીને રહે, પણ અંદરમાં ક્ષમાનો ભાવ છે. બરોબર છે. દબાઈને એટલે શું? અંદરથી મૂંઝાઈને નહીં. અંદરથી મૂંઝાઈને રહેશે ને તો પછી અંદરની સ્વસ્થતા ન કહેવાય. બરાબર છે. અને અંદરથી મૂંઝાઈને રહે તો એ ક્ષમાનો ભાવ પણ ન કહેવાય. ક્ષમાનો ભાવ ક્યારે કહેવાય? કે સામેવાળી વ્યક્તિ કંઈ પણ કરે, બરાબર છે, આપણે ફરક ન પડે, અંદરથી સ્વસ્થ રહે, અંદરથી પ્રસન્ન રહે તો ક્ષમા કહેવાય. એટલે હવે કોઈએ આપણે કઈ કામ સોંપ્યું, પાછું 10 વાર સોંપ્યું, બરાબર છે, અને આપણે કરીએ કામ અને આપણું કોઈ કામ એ ન કરે, જોનાર વ્યક્તિને શું લાગે કે આ આને દબાવે છે અને આ પણ ભોળો છે, માની જાય છે વાત. આવું જ ચાલે છે ને સંસારમાં. સમજાય શું કહું છું? હા. આપણું કોઈ કામ ન કરતું હોય, ક્યાંય કામ ન આવતું હોય અને આપણે જે છે ને એનું બધું જ કામ કરી આપતા હોઈએ, તો આપણા જે છે ને નજીકના લોકો પણ આપણે શિખામણ શું આપે કે આ છે ને તને એ દબાવે છે, તને જે છે ને શું કહેવાય કે ચૂસે છે, તને તારું જે છે ને તારી પાસે કામ કઢાવે છે, આવું બધું શીખવાડે. હવે આપણા જો કાન કાચા હોય તો આપણે સાંભળી પણ લઈએ, બરાબર છે. કાન કાચા હોય તો આપણે સાંભળી પણ લઈએ, પણ એનાથી આપણને જે છે ને કોઈ સીધું નુકસાન નથી. બાકી એટલે જોનારને લાગે કે દબાય છે, પણ જે વ્યક્તિ કામ કરી રહ્યો છે એને અંદરમાં પ્રસન્નતા છે, સામેવાળા પર ગુસ્સો નથી, એટલે લોકોનું આ રીતે સાંભળવા બેસવું તો ક્ષમા ગુમાવી બેસવું, બરાબર છે. હું એમ નથી કેતો કે કોઈ કે એટલે બધું કામ કરી દેવાનું, બરાબર છે, પણ કોઈનું કામ કરીએ એનો મતલબ એ નથી કે આપણે દબાઈને રહીએ છીએ, બરાબર છે. બધા જ બધાના કામ ન કરાય, એ તો હમણાં સમજાય એવી વસ્તુ છે, બરાબર છે. સારા કામ હોય, હિતકારી હોય, કાં તો જે છે ને આપણાથી વડીલ હોય એને સોંપ્યું છે અને એનાથી કોઈ નુકસાન જે છે ને સીધે સીધું આપણને કે બીજા કોઈને નથી, અને આપણી ફરજ બને છે, આપણે નાના છીએ, બરાબર છે, અને વડીલ કે એ કરવું જોઈએ, એક જાતના નમ્રતાના ભાવ છે, જેથી એક વ્યવસ્થા સચવાઈને રહે તો કરાય કામ. અને જ્યાં ખોટું થતું હોય, ખરાબ થતું હોય તો જે છે ને ત્યાં આપણે પ્રેમથી ન પણ પાડી દઈએ, ગુસ્સો કરવાની જરૂરત નથી, પણ એક ક્ષમાના ભાવ તો કોઈ પણ સિચ્યુએશનમાં કેળવી શકાય છે. એનો મતલબ એ નથી કે આપણે અંદરથી જે છે શું કહેવાય કે એ કોઈનાથી એ શું કહેવાય કે એ સપ્રેસ થઈને રહીએ છીએ. એ જ રીતે હવે ક્ષમતા છે, ક્ષમતાની સામે વિષમતા આવે, એટલે કે એ બધા જ જે છે ને કશાયોના ભાવો આવે, એની જગ્યાએ આપણે ક્ષમતામાં રહીએ, કોઈ પ્રત્યે રાગ ન કરીએ, દ્વેષ ન કરીએ, એ ક્ષમતાના ભાવ છે. જે ભગવાન ક્ષમતામાં રહ્યા, દીક્ષા લીધા પછી આટલા બધા ઉપસર્ગો આવ્યા, ભગવાન ક્ષમતામાં રહ્યા, કોઈ એની સેવા કરે છે તો એના પ્રત્યે રાગ નથી, અને કોઈ એને છે ને એ ઘણા બધા અત્યાચારો કરે છે તો એના પ્રત્યે એમને દ્વેષ નથી. તો હવે એવામાં કોઈને શું લાગે કે જે છે ને ભગવાનને કેટલું સહન કરવું પડ્યું, બરોબર છે. આપણે પણ સાંભળીએ શું કે ભગવાને ઘણું સહન કર્યું, ભગવાને ઘણું સહન કર્યું ને, શાસ્ત્રમાં પણ લખેલું આવે, આપણે વાંચીએ, બરોબર છે. એ તો આપણી દ્રષ્ટિએ, બાકી ખરેખર તો ભગવાને સહન કર્યું નથી. ભગવાન પોતામાં રહ્યા છે, બહારની વસ્તુની ભગવાન ઉપર અસર જ નથી થઈ રહી, તો સહન કર્યું ક્યાંથી કહેવાય? તો પોતામાં મસ્ત છે, સમજાય છે. ત્યાં બારે ઉપયોગ જાય, નજર જાય તો વાત આવે ને, પોતાનામાં મસ્ત છે. બાકી ભગવાનની ત્યારે પાછી દ્રષ્ટિ પણ એવી છે કે ઉપકાર કે અપકાર બંને પર જે છે ને એ નિમિત્ત રૂપે જે છે ને અસર, એટલે નિમિત્ત રૂપે જાણે છે કે આ વસ્તુ તો થયા કરતી હોય, એનાથી હું તો જુદો છું, બરાબર છે. કોઈ ફેરફાર કરી શકે તો બહુ તો મારા શરીર પર કરી શકે, બરાબર છે. આત્માનું કશું નુકસાન કરી શકતો નથી. જે પણ ફેરફાર કોઈ કરી રહ્યું છે, સારા કે ખરાબ, એ પૂતગલમાં થઈ રહ્યા છે, એનાથી આપણને કાંઈ નથી, બરોબર છે. આવો વિચાર ના હોય, પાછું આવો અનુભવ હોય, અને એના કારણે ભગવાનને કઈ ફરક ના પડે. એટલે આપણે લાગે કે ભગવાને ઘણું સહન કર્યું નથી, પોતાની જે છે ને જ્ઞાનની ધારા જ એવી છે જેના કારણે સહન થઈ રહ્યું છે. સહન કર્યું અને સહન થઈ ગયું બેમાં ફરક છે કે નહીં?
સહન કરવું અને સહન થઈ જવું બેમાં ફરક ખરો કે નહીં? હા સમજાય છે? આપણે ઘણું સહન કરતા હોઈએ છીએ અને ભગવાનને બધું સહન થઈ ગયું. સમજાય છે ને? આપણે સહન, કેમ કે આપણે ટેવ નથી એટલે આપણે જે છે ને વિચાર કરી કરીને આપણે પોતે જે છે ને ઠીક છે મારી ભૂલ, આ બધું આપણે વિચાર કરવું પડે. સામે તો નિમિત્ત છે, આ બધું વિચાર કરવું પડે એટલે આપણે સહન કરવાનું આવે. અને ભગવાનને આ વિચારવાની જરૂર નથી, કારણ કે ભવો ભવની સાધનાનો એવો અભ્યાસ છે કે જેના કારણે એમની દ્રષ્ટિ જેટલી ક્લિયર છે કે એમને સહન સહજ થઈ જાય છે. એટલે સહન કર્યું એ આપણી દ્રષ્ટિએ બોલીએ બરોબર છે, બાકી ભગવાનને સહન થઈ ગયું છે. અને ત્યાં સહન શબ્દ જે છે ને ન વાપરીએ તો પણ ચાલે, બરોબર છે, કારણ કે આપણે જનરલી શું છે કે સહન કરવું એટલે શું છે કે એક જાતનું છે ને માથા ઉપર બોજો આવે, કાં તો એક જાતનું શું કહેવાય કે દુઃખ આવી પડ્યું, બરાબર છે. બાકી ભગવાનને આ બધા દુઃખો એ બારેથી જે છે ને ઉડી ગયા છે, કઈ ફરક નથી પડ્યો. સમજાય છે? એટલે ગુણો હોય તો અંદરમાં ઠંડક, શાંતિ, એકાગ્રતા આંતરિક એટલી બધી હોય કે જેના કારણે પછી શરૂઆતમાં ગુણોનો અભ્યાસ કરીએ તો એમાં જે છે ને થોડુંક શું કહેવાય કે બળ વધારે લાગે એવું બને, પણ જ્યારે એ ગુણો સહજ થઈ જશે, જેમાં આપણે અંદરથી એ ગુણો ઉઠાવવાની જરૂરત નહીં પડે, એ આપણે આત્મસાત થઈ જશે, બરોબર છે. એક એક કરીને કરવા પડે, બધા એક સાથે ન થઈ જાય, બરોબર છે. પેલા ક્રોધ માટે મહેનત કરો, એટલે ક્રોધને કાઢવા, ક્ષમાના ભાવો રાખવા માટે જેવા વિચારો જોઈએ તાત્વિક, એવા વિચારો કરીને એ રીતે આપણે આત્મસાત કરતા જઈએ. જીવનની ઘટનાઓની અંદર પણ ક્રોધના જે છે ને પ્રસંગોની અંદર આપણે પ્રિપેર્ડ રહીએ, એમ કરતા કરતા એ પછી એટલું યુઝ ટુ થઈ જાય કે ક્ષમા જે છે ને લાવવી ન પડે, આવી જ જાય. એ જ રીતે પછી માન માટે મહેનત કરવાની, માયા માટે, લોભ માટે, એમ કરતા કરતા આગળ વધાય. પણ એ છે કે જેટલા દોષો છે એ અંદરથી અકળામણ કે દુઃખ આપશે જ, અને જેટલા ગુણો છે એ અંદરમાં ઠંડક આપશે જ. અને અંદરથી જે ઠંડો છે એને બહારની વસ્તુઓ અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એનાથી બહુ એને ફરક ન પડે. જેટલા આંતરિક ગુણો વધે એટલું જે છે ને બહારની અંદરમાં અસર એ ઓછી થતી જાય, બરોબર છે. એટલે સાહેબજી શું કે છે કે તમે તેને સારું કહો છો, કહો, પણ અનુભવ શું કહે? ક્ષમાને લોકો સારું કે, ક્ષમતાને સારું કે, પણ અનુભવ શું કહે કે ક્ષમામાં કષ્ટ જે છે ઘણું છે, પીડા ઘણી છે, માટે અંદર એનાથી જે છે ને દુઃખ આવે છે, એવી આપણી માન્યતા છે. આ સંઘર્ષના કારણે સાચી માન્યતા નથી આવતી. અંદરમાં જે છે ને વિચારો જે છે ને અલગ બોલે છે. વિચારો શું બોલે છે કે ઉદાર ઉદાર ઉદાર, ધર્મ કહે છે ઉદાર ઉદાર ઉદાર, ભગવાન કહે છે, બરોબર છે. અને અંદરથી જે છે ને અવાજ શું આવે છે કે ના 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 ના, આ તો જે છે ને ઘણું એ જીવનમાં ગુમાવવાનું આવે, બરોબર છે, છોડવાનું આવે, પીડા આવે, દબાવવાનું આવે. એટલે અંદરમાં સંઘર્ષ ચાલુ છે. અને આના કારણે સાચી માન્યતા બેસી નથી શકતી. આમૂલ એટલે કે મૂળથી, સમજાય છે, જળથી માન્યતા, ઓકે, ફ્રોમ રૂટ લેવલ માન્યતા બદલવા માટે અનુભવ બદલવા પડે. એટલે જ્યારે અનુભવ આપણે કોઈ પણ વસ્તુનો કરીએ એમાં ઓબ્ઝર્વેશન આપણું ખાલી વન સાઇડેડ કાં તો ઇનકમ્પ્લીટ ના જોઈએ, પૂરેપૂરું જોઈએ. ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી તમારું મન તેને સુખનું સાધન માનવા તૈયાર નહીં થાય, બરાબર છે. મનને પણ કન્વિન્સ કરવું હોય તો ગુણોમાં સુખ છે, તમામ ગુણોનું આપણે વિશ્લેષણ કરતા જવાનું, નહીં, હરેક ગુણ અંદરમાંથી ઠંડક જ આપશે એવો આપણો અનુભવ બોલવા માંડશે. પછી બીજા કોઈએ કહેવાની જરૂરત નહીં પડે. સમજાય છે? એટલે મનને કન્વિન્સ કરવા માટે, અને ઉલ્લુ બનાવવું નથી કન્વિન્સ કરવું, એટલે જે છે સાચું એ જ સમજાવવાનું છે. મનનો સ્વભાવ શું છે કે તમે તેને દબાણથી મનાવો તો તાબે નહીં થાય, બરોબર છે. દબાણથી એકવાર કામ કરી આપશે પણ માનશે નહીં. સમજાય છે? નાનકડો બાળક હોય ને એને શું કહેવાય કે પેલું લેસન કરવું ગમતું ના હોય, ભણવાનું ગમતું ના હોય, એ ઠોકી ઠોકીને જે છે ને એને બે ચાર ઠોકીએ એટલે બેસી જાય, બરોબર છે. અને લેસન કરે, ઓકે, તો બાય ધીસ મેથડ ધ ચાઇલ્ડ ઇઝ કન્વિન્સ્ડ ઓર નોટ, કામ તો કરે છે લેસનનું, પણ લેસન કરવું જોઈએ એ પોતે પ્રેમથી, પોતાની મનની પ્રસન્નતાથી લેસન કરશે,
કે દબાણના કારણે જે છે ને એટલે વિધાઉટ કન્વિન્સિંગ, ઓકે, પોતે કન્વિન્સ નથી થયો એ રીતે કામ કરશે. ઇઝ ધ ચાઇલ્ડ કન્વિન્સ્ડ? ના, એ તો ડર અને દબાવથી કરે છે. હા, બસ. તો એ રીતે આપણે કોઈની શરમના કારણે ધર્મ કરતા હોઈએ, કોઈની જે છે ને શું કહેવાય કે કોઈએ કીધી છે એ રીતે માની લેતા હોઈએ કે આ ચલો છે ને જાણકાર વ્યક્તિ છે એટલે આપણે માની લેવું, કાં તો કોઈના દબાણના કારણે ધર્મ કરતા હોઈએ, કાં તો જે છે ને ઘરની પરંપરા છે માટે કરતા હોઈએ, કાં તો જે છે ને એ ગુણોના કારણે દુનિયામાં સારી છાપ પડે છે, બરાબર છે. બાકી મૂળથી ગુણ જે હોય તે એનાથી આપણે કઈ લેવા દેવા નથી. તો આવો કોઈ પણ એટીટ્યુડ હશે અંદરમાં, તો એના કારણે એ ગુણ સાચા અર્થમાં અંદરથી સુખ તરીકે કન્વિન્સ જ નથી થયા, એમ સમજી લેવાનું. એટલે મનને મનાવવું છે તો એને એક્સપિરિયન્સના લેવલ સુધી લઈ જવું પડશે અને તેના પર વિચારધારા લાદી દેશો. ખાલી કોઈએ કીધું બરોબર છે ફિલોસોફી જે છે ને માની લેવાની તો કઈ નથી, જે શું કહેવાય કે તો એક બંડ પોકારે તેમ છે. માટે આનંદગંજી મહારાજે કહ્યું કે સુરનર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલું, કે મનની વાત કરતા કીધું. આનંદગંજી મહારાજે સ્તવનની અંદર શું કીધું કે સુર એટલે દેવતા, નર એટલે માણસ, એમાં પણ જે પંડિત હોય એટલે જે હોશિયાર હોય એવા લોકો પણ જે છે ને મનને સમજાવે તો પણ મારો સાલો, બરોબર છે. આમ સાલો જે છે ને એક પ્રેમથી જે છે ને એક ગાઢ છે પણ પ્રેમથી બોલાતી, ખબર છે ને, એકદમ ખરાબ ગાઢ નહીં પણ એક શું કહેવાય કે એક પ્રેમથી બોલે ને કે સાલો માનતો નથી, બરોબર છે. તો એ જ રીતે કે આમ જે છે ને મન સાલો જે છે ને માનતો નથી, એને સમજાવીએ છે પણ જે છે ને એ માનતો નથી. કેમ નથી માનતો? કારણ કે એના અનુભવમાં જ્યાં સુધી વસ્તુ નહીં આવે, બરોબર છે. મન ગામ આખાને સમજાવે પણ એને પોતાને કોણ સમજાય? એને તો અનુભવ કરાવો તો જ માનવા તૈયાર થાય. એટલે એકવાર અનુભવ થઈ જાય પછી તમે કેટલી પણ ઊંધી દલીલ પણ આપશો તો પણ સ્વીકારવા તૈયાર નહીં થાય. એટલે મનને મનાવવાની માસ્ટર કી એ શું છે તો કે અનુભવ. સમજાય છે? લોજિક જ્યાં સુધી અનુભવ રૂપે નથી આવતું ત્યાં સુધી ખાલી જે છે ને ઉપર છેલ્લું જ રહેશે અને એને જતા પણ વાર નહીં લાગે. અને એકવાર એક્સપિરિયન્સ થઈ ગયો પછી એ લોજિક જે છે ને એ તો એ સાઈડમાં જ રહી જશે. અનુભવ એ સૌથી મોટી વસ્તુ છે કોઈ પણ વસ્તુને કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરવા માટે. એક વસ્તુને નહીં પણ વ્યક્તિને. એટલે અનુભવ બદલાયો એટલે માન્યતા આપમેળે પાયામાંથી બદલાય છે. એટલે જેટલી માન્યતા છે બુદ્ધિમાં બેસી છે કે સાચી છે એને અનુભવના લેવલ સુધી જો ન લઈ જઈ શક્યા, એને અનુભવના લેવલ સુધી આપણે જો પહોંચાડી નહીં શક્યા તો પછી એ બદલાશે તો ટેમ્પરરી બદલાશે અને એના કારણે જીવનમાં કોઈ મોટો દ્રાસ્ટિક ચેન્જ નહીં આવે. કોઈ પૂછે છે કે અન્ય ધર્મના ગુરુનું પ્રવચન સાંભળીએ ત્યારે સંઘર્ષ થવાથી મન ચલિત થાય છે તો શું કરવું? સમજાય છે? શું પૂછે છે કે તમે સમજાવો છો અહીંયાનું જૈન ધર્મનું, બરાબર છે. હવે તમારી જે વાતો છે એના પછી અન્ય ધર્મના જે ગુરુ છે એનું પ્રવચન સાંભળીએ અને બંનેની વાત જુદી જુદી આવે તો બંને અંદર સંઘર્ષ થાય, બરાબર છે. તો શું કરવું? તો સાહેબજીએ કીધું કે કોઈ પણ ધર્મમાંથી સારું સારું લો તેમાં વાંધો નથી, પણ દરેક ધર્મમાં બધી સાચી સારી વાત છે તેવું કહી શકાય નહીં. અહીંયા પણ કોઈ ભેળસેળ કરે તો આપણે એને ના પાડી દઈએ. જ્યાં સાચી વાત નથી ત્યાં તો તમે જો ભોળા અબૂજ રહેશો, બરોબર છે, કે એમણે કીધું માટે માની લેવું, બરોબર છે, તો ઊંધી માન્યતા પણ ગોઠવાઈ જાય. અને અહીંયા જૈન ધર્મની અંદર પણ શાસ્ત્રના અર્થને ઊંધી રીતે કોઈ તમને પકડાવવાનો પ્રયત્ન કરે અને ભોળા માણસની જેમ કે ભાઈ પંચ મહાવ્રતધારી સાધુ છે કાં તો જાણકાર વ્યક્તિ છે, ઘણું ભણ્યો છે માટે કહે છે એટલે માની લેવું, એ રીતે જો આપણે જે છે ને આવો એટીટ્યુડ રહેશે તો કોઈ પણ આપણે છેતરી શકશે. માટે સાચા ખોટાની સ્વતંત્ર ખાતરી કરવાની શક્તિ ન હોય ત્યાં સુધી ગમે ત્યાં જવાય નહીં, બરોબર છે. જ્યાં વધારે સેફટી હોય એ જગ્યાએ જવાય. થોડુંક એની માટે વિશ્લેષણ લાગે અને એમાં પણ જે છે ને હવે લક ખરાબ હોય તો જે છે ને પેલાથી જ ખરાબ માણસ ભટકાય એવું બની શકે. એમાં થોડુંક પુણ્યનો હિસ્સો પણ આવશે. પણ વધારે જે છે ને બીજી જગ્યાએ ફરવા માટે
જ્યાં સુધી બુદ્ધિ એટલી પરિપક્વ ન થાય ત્યાં સુધી જે છે ને જવાથી નુકસાન થઈ શકે છે. બરાબર છે. હવે કોઈ પૂછે છે કે શંકા હોય તો સમાધાન કરવા ક્યાં જવાનું? આપણે મનમાં કોઈ શંકા હોય તો કે જેની પાસે સાચું માર્ગદર્શન મળે તેની પાસે શંકાનું સમાધાન કરવા જવાય. માર્ગદર્શન જેની પાસે કેવું મળે તો સાચું મળે અને જેની બુદ્ધિ પરિપક્વ છે, જેને ગમે તે શાસ્ત્રમાંથી સાચા ખોટાનો વિવેક કરવા માટે હંસ જેવી દ્રષ્ટિ છે. હંસ ખબર છે ને? એ શું કરે કે સાર સાર લઈ લે અને અસાર અસાર મૂકી દે. તે વ્યક્તિને ગમે ત્યાં જવામાં જોખમ નથી. એટલે જે વ્યવસ્થિત જે છે ને શાસ્ત્રોનો અભ્યાસ કરીને સાચા ખોટાનો બરાબર નિર્ણય કરી શકે છે. શાસ્ત્રના જેવા અર્થ જે રીતે કાઢવા જોઈએ એટલા એવી રીતે કાઢી શકે છે. અને ખોટા અર્થથી જે છે ને શું નુકસાન થાય એની પાસે માપદંડો હોય, કાં તો સમજી શકે એમ હોય. એવો વ્યક્તિ જે છે ને ગમે ત્યાં જાય, બીજા ધર્મમાં જાય, બીજા લોકોની સાથે જે છે ને વાદ કરે, જે પણ કરવું એ કરે, એને જોખમ ત્યાં નથી. પરંતુ અત્યારે તો તમારી સ્થિતિ એવી છે કે સાહેબજી કહે છે કે હું તમને શાસ્ત્રીય તર્કો ન બતાવું, શાસ્ત્રના જે છે ને લોજિક્સ ન બતાવું તો તમે જાતે વિવેક કરી શકો ખરા? બરોબર છે. જો કરી શકતા હો તો વાંધો નથી, પણ મોટે ભાગે આવી બુદ્ધિ નથી હોતી. એટલે હરેક ધર્મોમાં પ્રાથમિક કક્ષાના તર્કો તો હોય જ છે. ઓકે, બેસિક લેવલના જે છે ને પ્રાઇમરી લેવલના જે છે ને તર્ક હોય. દાખલા તરીકે બૌદ્ધ ધર્મમાં ઉપદેશ છે કે તપ એક કાય કષ્ટ છે. એ લોકો કહે છે કે તપ છે ને એ કાયા માટે કષ્ટ છે. બરોબર છે. તો આત્માને ત્રાસ આપવાની કે દુઃખી કરવાથી આત્માનો વિકાસ ન થાય. એ લોકો શું કહેશે કે તપ કરવાથી તો જે છે ને પોતાને દુઃખ થાય, પોતાને ત્રાસ થાય, પછી જે છે ને શરીર નબળું રહે, મન પણ બરાબર કામ ન કરે અને એવામાં ધ્યાન વગેરે કઈ રીતે થાય? એટલે કઠોર તપ, ત્યાગ, સંયમ સાધનામાં બિનજરૂરી છે. જો આવો કુતર્ક કોકને બેસી જાય, બરાબર છે, તો ભગવાન મહાવીરે બતાવેલો જે તપ ધર્મ છે એ નિરર્થક લાગી જાય. કેમ કે આપણે અહીંયા જે છે ને ઉપવાસ, આયંબિલ, કેટલા દિવસ સુધી ભૂખ્યા રહેવાનું, 6 મહિનાનો તો જેને ઉપવાસ કરે તે બધું નિરર્થક લાગી જાય. માટે અપરિપક્વ બુદ્ધિ વાળો જે છે ને ત્યાં જાય તો એવા બેસિક તમે ક્યાંય પણ જશો એ લોકો પાસે કઈ ને કઈ લોજિક તો હોય જ ને. કોઈ પણ ધર્મમાં તમે જાઓ, સમજાય છે, કોઈ પણ ધર્મમાં તમે જશો તો એ લોકો પાસે એના સંબંધી કઈ ને કઈ લોજિક હશે જ. અને એ લોજિક પણ જે છે ને તમે પૂરી રીતે તપાસતા ન આવડે આપણને તો એમાં જે છે ને આપણે ફસાઈ શકીએ. માટે શું થાય કે જેની બુદ્ધિ પરિપક્વ નથી, બુદ્ધિ અત્યંત જે છે ને શું કહેવાય કે ડેવલપ થયેલી નથી, એ ગમે તે ઉપદેશકને સાંભળવામાં જાય તો ત્યાં એના ચિત્તની અંદર સંઘર્ષ થાય, વિક્ષેપ પડે, એવું જોખમ છે. બરોબર છે. 343 પેજ. એ બધા ઊંઘી તો નથી ગયા ને? ના બધા જાગે છે. ચલો સારું. હજી એક દ્રષ્ટાંત આપ્યું કે આવા કુતર્કો કરવામાં રજનીશ કઈ ઓછા હતા. રજનીશ ખબર છે ને? ઓશો. તેઓ કહેતા કે દુનિયામાં જૈનો જેવા હિંસક કોઈ નથી, કારણ કે માંસાહારી લોકો તો બીજા પશુઓની હિંસા કરે છે, તેઓ બીજાનું માંસ ખાય છે, જ્યારે ઉપવાસ કરનારા જૈનો તો પોતાનું જ માંસ ખાય છે. કારણ કે ઉપવાસ જેમ જેમ વધે એટલે માંસ ઓછું થાય. સમજાય ને? આવું એ કહેતા. કારણ ખોરાક ખાવાનું બંધ કરી પોતાના જ માંસ પર જીવે છે અને તેને પચાવીને જીવન ટકાવે છે, એટલે પોતાનું જ ભક્ષણ કરે છે. તેઓ સ્વ માંસાહારી છે. આ બધા એમના કુતર્કો છે. ઊંધી બુદ્ધિ લડાવવાનું એ ભેજું છે. હવે આવું સાંભળનારની હાલત શું થાય? એમાં તો ઘણા જે છે ને ગુમરાહ થઈ ગયા, ઘણા બધા જૈનો પણ એમાં ફસાયા છે. બરાબર છે. હકીકતમાં આ વાતમાં માંસાહાર બેસે તેમ છે. બોલો, આપણે અહીંયા માંસાહારનો ત્યાગ કેના માટે છે? આપણે અહીંયા માંસાહાર માટે આપણે પેલા પણ ચર્ચાઓ થઈ છે આના ઉપર. માંસાહાર બરોબર છે, એક જીવ હિંસા છે, પછી ક્રૂરતા ઘટે આપણામાં.
ક્રૂરતા જે છે ને આપણામાં આવી જાય. પછી બીજા નંબરે એ તામસી ખોરાક છે, બરાબર છે. અને એની પાછળના ઘણા બધા કારણોમાંથી આપણે જોયું હતું કે જ્યારે એ જીવ અત્યંત વેદનામાં હોય છે, બરોબર છે, સમાધિમાં નથી હોતો, જેને જ્યારે એને મારવા વગેરેમાં આવે છે, તો એની જે શું કહેવાય કે એ વેદના એનાથી વાસિત એનું ત્યારે મન હોય છે. અને એવા શરીરમાંથી જ્યારે આત્મા છૂટે ત્યારે એ શરીરના જે છે ને પૂતગલો પણ એવી વેદનાથી વાસિત હોય છે. અને એની પણ આપણા ઉપર અસર થાય છે જ્યારે ખોરાક રૂપે અંદરમાં જાય, બરાબર છે. બાકી માંસ જે છે જાનવરનું એનું પાછું નેચર પણ એવું છે કે એની અંદર નિગોદ જે છે ને તરત ઉત્પન્ન થાય છે. પછી પકાવતી પહેલા ને પકાવવા પછી અનંતા જીવો જે છે ને એનું એક ઘર હોય છે, કારણ કે નિગોદ હોય છે એની અંદર. આવા ઘણા બધા કારણો છે. એમાંના જે કારણો જે છે ને એ અહીંયા બેસી શકે એમ નથી. ઉપવાસમાં જે છે ને એવા જે છે ને કોઈ કઠોરતાના ભાવો કોઈ જીવ પ્રત્યે, બરોબર છે. કારણ કે અહીંયા તો ઉપવાસ જે વ્યક્તિ કરે છે એને આત્મા પ્રત્યે કઠોરતા છે કે કોમળતા છે? કોમળતા છે. કેમ કે પોતાના આત્માને રાગથી બચાવવો છે, બરાબર છે. માટે આસક્તિ શરીર ઉપરની, આહાર ઉપરની તોડવા માટે કરે છે. તો એમાં તો કઠોરતાનો ત્યાં ભાવ નથી. અને બીજા નંબરે કે પોતાનું જે છે ને જીવનમાં સમાધિ ટકી રહે. કેમ કે શું કહેવાય કે શરીરમાંથી જેટલું માંસ આદિ ઓછું થાય, બરાબર છે, અને મરણ આદિ નજીક આવે, બરોબર છે, તો આત્મ પ્રદેશોને એમાંથી છૂટું થવામાં સહેલું પડે, જેથી કરીને જે છે ને સહન શક્તિ જેની થોડીક નબળી પણ હોય તો એને જે છે ને છેલ્લી ક્ષણે પણ ક્ષમતા રહી શકે, બરોબર છે. આવા ઘણા બધા કારણો આની પાછળ રહેલા છે. પછી જેટલું ઉપવાસ આદિ તપ જેટલા વધારે હોય, રસકસ જેની અંદર ઘણું ઓછું હોય એવા પ્રકારના પણ તપ છે, જેમ કે આંબેલ વગેરે, બરાબર છે. તો એના દ્વારા તો શરીરની અંદર જે છે ને ધાતુઓ, એમાં જે એક્સ્ટ્રા કચરો છે, મળ છે, જે અંદર ચંચળતા પેદા કરે છે, રોગો પેદા કરે છે, આગળ જઈને અસમાધિનું, પછી રાગાદિની વિકૃતિનું આ બધું કારણ બને છે. એ બધાથી બચી શકાય છે. એટલે આખું જે છે ને કન્સેપ્ટ અહીંયા ફેરવાઈ જાય. પણ જે છે ને જેની બુદ્ધિ પરિપક્વ ના હોય, જાણકાર ના હોય, સમજેલો ના હોય, જે વસ્તુ બતાવી છે એની પાછળના રહસ્યોને ન જાણતો હોય, તો એ આ રીતે ફરફર કરે બધી જગ્યાએ, અને એમાંથી જે છે ને ઊંધા લોજિકને પકડી લે તો એનાથી ગુમરાહ થઈ જાય. એટલે હકીકતમાં માંસાહાર તો એમાં બેસે એમ છે જ નહીં. માંસાહાર કોને કહેવાય તેનો વિચાર જ ન કરે. હકીકતમાં આને માંસાહાર કહે તો પ્રસંગે રોગ થાય છે ત્યારે તાવ આવે તો ભૂખ્યા રહેવું પડે છે. રોગ થાય ને ત્યારે તાવ આવે તો ભૂખ્યા રહેવું પડે. ડોક્ટર બીજી તકલીફથી પણ ભૂખ્યા રાખે છે. માટે શું તે વખતે માંસાહાર થાય છે? ઘણીવાર છે ને આ ઓપરેશન કરે તો જે છે ને જ્યાં સુધી ઓપરેશન ન થાય ત્યાં સુધી ભૂખ્યા રહેવાનું આવે ને ઘણીવાર, બરાબર છે. તો એને કઈ ત્યાં માંસાહાર કહેવાતું નથી. માંસ ખરાબ કેમ છે? તેમાં ક્રૂરતા છે, બીજાને પજવવાનો, હેરાન કરવાનો ભાવ છે, બરાબર છે. આવા બીજા પણ કારણો, એટલે માટે તે ખરાબ છે. જ્યારે ઉપવાસ કરનારને તો બીજાને ત્રાસ આપવાનો ભાવ ત્યાં છે જ નહીં, અને પોતા ઉપર પણ જે છે ને ભાવ દયા છે, એટલે કે બીજાને અભયદાન આપવાનો પણ જે છે ને ત્યાં ભાવ છે કે જેને જેટલું ઓછું ખાશે એટલા બીજા જીવોને ઉલટાની તો હિંસા ઓછી થશે. તેથી તમે પરિપક્વ ન બનો, બુદ્ધિશાળી ન બનો ત્યાં સુધી ગમે તેનું જે છે ને સંભળાય નહીં. સમ્યક દ્રષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તેનું જ્ઞાન સમ્યક જ્ઞાન જ થાય. સમ્યક દ્રષ્ટિ હોય તો એની બુદ્ધિ જે છે ને એટલી ખીલેલી છે કે એના હાથમાં મિથ્યાશાસ્ત્ર પણ આપે તો એમાંથી સાચું શું ખોટું શું એનો વિવેક બરાબર કરી શકે. એટલે એની માટે જે છે ને એ દુનિયામાં ખોટું ગણાતું જ્ઞાન પણ એના માટે સમ્યક થાય, કેમ કે એને સાચા ખોટાને જે છે ને ભેદ કરવાની એનામાં આવડત છે. મિથ્યા દ્રષ્ટિ ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો તે મિથ્યા જ્ઞાન જ થાય, બરાબર છે. સારા શાસ્ત્રો પણ વાંચે તો મિથ્યાત્વી છે. એના મનની અંદર જે છે ને આવું બાયાસ્ડ મગજ હોવાના કારણે, મોહના કારણે એનું જ્ઞાન જે છે ને એ સાચું થાય નહીં, એટલે મિથ્યા જ્ઞાન થાય. કોઈ પૂછે કે સાધના દ્વારા મનને વશ કરીને તેનાથી કર્મો બહાર લાવીને આત્માની શુદ્ધિ થાય. શું પૂછ્યું? કે સાધનાથી મનને વશ કર્યું અને એનાથી કર્મો બહાર લાવી
કર્મો બહાર લાવીએ એટલે શું કે કર્મને નિજરા કરી, આત્માની શુદ્ધિ થાય. તો બસ આ જ પ્રોસેસ છે. એટલે સાહેબજીએ કીધું કે હા ચોક્કસ કે પદાર્થ વિજ્ઞાનનો નિયમ છે, બરોબર છે, કે જે પ્રક્રિયાથી આત્માની અશુદ્ધિ થઈ છે એનાથી રિવર્સ પ્રોસેસ કરીએ, બરોબર છે, ઊંધી પ્રક્રિયા કરો તો આત્માની શુદ્ધિ થાય. આત્માને કોઈ કર્મ લાગે છે તેમાં મન સાધન બને છે, બરોબર છે. જેવા મનના ભાવ હોય તેવા પ્રકારનું કર્મ બંધાય. કર્મ જે ભાવથી બાંધ્યું એનાથી ઉલટા ભાવ કરીએ તો કર્મ છૂટી જાય. મનને વશ કરવા જે કારણથી મન બેફામ બન્યું છે, બરોબર છે, સમજાય છે. જેમ ઘોડો હોય એને વશ કરવા માટે શું કરવું પડે કે હાથમાં એની લગામ રાખવી પડે. એટલે જે કારણથી મન બેફામ બન્યું હતું, જેમ તેમ ભાગતું હતું, મન ફાવે તેમ જે છે ને, એટલે જેમ તેમ કરીને એ શું કહેવાય કે અહીંયાથી ત્યાં જમ્પ મારતું હતું, બરાબર નિર્ણય નહોતું લઈ શકતું, અને એવા ભાવો હતા એના. એટલે એનાથી ઉલટા ભાવ કરીએ તો મન કાબુમાં આવશે. જેમ નોકર તમારું જે છે ને કહ્યું કરતો નથી, તો જે કારણથી સ્વચ્છંદી બન્યો છે તે કારણ પાછું ખેંચી લો તો નોકર સ્વચ્છંદી રહી શકે ખરો? સમજાય છે? જેમ છે ને હવે કોઈ નોકર હોય અને પાછળથી જે છે ને એના લગ્ન થયા અને એની પત્ની જે છે ને એને એ રીતે પકડીને રાખે છે કે તમારું કામ ન કરે ને એની પત્નીનું કરે, બરાબર છે. હવે એના જે છે ને એને પત્નીથી દૂર કરી દઈએ, ડિવોર્સ કરાવી દઈએ તો જે છે નોકર ફરીથી પાછું આપણું કામ કરતો થઈ જાય. તો એક્ઝામ્પલ તરીકે કીધું, બરાબર છે. ત્યાં બીજા ફેક્ટર પણ કામ કરતા હોય, ખાલી એક્ઝામ્પલ તરીકે. એટલે જે ભાવથી, જે પરિણામથી, જેવા ઇમોશન્સથી જે કર્મ બાંધ્યા છે એનાથી વિપરીત ઇમોશન થાય તો એનાથી કર્મ છૂટે, બરોબર છે. જેમ પેલું હોય ને એ નટ બોલ હોય, નટ બોલ્ટ, એને ટાઈટ કરવા માટે જે છે ને એ શું કહેવાય કે ક્લોકવાઇઝ ફેરવવું પડે. હવે એન્ટી ક્લોકવાઇઝ ફેરવીએ તો એ જ નટ બોલ્ટ છે ને એ બહાર નીકળે, બરોબર છે. એટલે રિવર્સ ગોઈંગ થી, ભાવોની પણ રિવર્સ ગોઈંગ થી જે છે ને જે કર્મ બાંધ્યા હતા એનાથી છૂટવાનું આવે, બરાબર છે. નોકરીનો અર્થ જ પરાધીનતા છે, કારણ તેના માથે માલિક છે. એટલે શેઠે જે છૂટછાટ આપી હોય એના કારણે જે છે ને જેટલી એને છૂટછાટ આપી હોય એ છૂટછાટ બંધ કરી દે તો નોકર પાછો જે છે ને તાબામાં આવી જાય. જો દીકરાને પણ મર્યાદામાં લાવવો હોય તો નિયંત્રણમાં મૂકવો પડે, એના ઉપર પણ અમુક રૂલ્સ લાગુ કરવા પડે, બરાબર છે. તેમ પ્રેક્ટિકલ વાત છે કે મનને પણ નિયંત્રણમાં લાવવું હોય તો કડક નીતિ નિયમો ગોઠવવા પડશે, બરાબર છે. આપણે મનને કાબુમાં લાવવા માટે જીવનમાં ઘણા બધા નિયમો, ઘણા લોકોને છે ને નિયમથી ઘણી નફરત હોય છે, નિયમોથી ઘણી નફરત હોય છે કે ભાઈ ઘણા તો જે છે ને ગુરુ ભગવંત પાસે, સાહેબજી પાસે એટલા માટે ન જાય કે જશું ને તો બાધા આપી દેશે, સાહેબ પાસે જશું બરોબર છે તો બાધા આપી દેશે માટે ન જાય, બરોબર છે. આવા હોય કે નહીં? જીવનમાં તમે આવા ઘણા જોયા હશે પાછા, કે આપણે દૂરથી વંદન બરાબર છે, બહુ નિકટમાં જવું નહીં, તો જે છે ને આની બાધા આપી દેશે, આની બાધા આપી દેશે, આ બંધનમાં રહેવું પડશે, બરાબર છે. મળે છે કે નહીં આવા લોકો? હા મળશે, બરોબર. હવે એકચ્યુઅલી તો છે ને જેમ મન ફાવે તેમ બાધાઓ આપવાની પણ નથી હોતી. એટલે આજે એક ખોટો ટ્રેન્ડ પણ ચાલ્યો છે, પણ પાછું બાધા ખરાબ છે એમ નહીં સમજતા. હા, કે જે કન્વિન્સ્ડ હોય અને સામે આવીને કે મારે આ વસ્તુ જે છે ને એનાથી છૂટવું છે, માટે ઉપાય બતાવો, અને સાહેબ કે ભાઈ તું આટલી જે છે ને એ મર્યાદામાં રહીશ, આટલા બંધનમાં રહીશ તો આત્માના બંધનો આનાથી તૂટશે, તારે શું કરવું છે બોલ. અને ટ્રાયલ માટે કોઈક બાધા 30 દિવસ માટે, કોઈનું જે છે ને મન વિશાળ હોય, કાં તો એવી તૈયારી હોય માનસિક, તો કે આજીવન માટે જે છે ને આવા પ્રકારની બાધા આપો, ત્યારે આપવાની હોય, બરોબર છે. એટલે જેમ મન ફાવે તેમ આ રીતે બાધા નથી આપવાની હોતી, પણ સામેથી વ્યક્તિ કે રેડી હોય કન્વિન્સ થયા પછી, અને પાછી ત્યાં પણ સાહેબ કે જો બરાબર વિચારી લેજે, પાડી શકીશ, બરાબર છે, નહીં તો જે છે ને આજીવન કરતા પહેલા ટ્રાયલ લે, બરાબર છે, અને પછી લાગે તો જે છે ને આજીવન માટે કાં તો વધારીને એ રીતે લે છે. કેમ કે ઘણી વાર શું હોય કે સમજ્યા એટલે આપણો ઘણો અંદરમાંથી ઉછાળો આવે,
એટલે આપણે જે છે ને લઈ લીધી મોટી, અને પાછળથી જે છે ને અંદરથી પશ્ચાતાપ થાય કે આ તો મેં ક્યાં ખોટું કર્યું, બરોબર છે. તો આવા ભાવો જો થાય તો એનાથી નુકસાન શું થાય કે આપણે બાધા પ્રત્યે જ નફરત થઈ જાય, અને બાધા પ્રત્યે નફરત થાય એટલે કે વીરતિ પ્રત્યે નફરત થાય, અને વીરતિ પ્રત્યે નફરત થાય એને ક્યારે સમ્યક્ત્વ આવે નહીં, બરોબર છે. એટલે એ ન થાય માટે બાધાઓ તો જે છે ને બહુ સમજી વિચારીને આપવાની આવે, બરાબર છે. આ બધી જૈન શાસનની મર્યાદાઓ છે. પણ એટલું છે કે જેટલા પણ નીતિ નિયમો, જેટલા પણ વ્રત પચકાણ બાધા જેટલા પણ છે એ હિત માટે જ છે. એ આમ આપણે ભલે બંધન લાગે પણ એ એકચ્યુઅલી બંધન પૂતગલ માટે છે, આત્મા માટે, શરીર માટે બંધન ગણાય, ઇન્દ્રિય માટે બંધન ગણાય, મન માટે બંધન ગણાય, બરોબર છે. પ્રવૃત્તિઓ માટે બંધન ગણાય. આ બધી બહારની વસ્તુ છે. બહારની વસ્તુમાં મર્યાદા આવે, બંધન આવે તો આત્મા બંધનોથી છૂટે, અને ત્યાં આત્માની સ્વતંત્રતા છે. આ રીતે જોતા આવડે, બરોબર છે. સાચી વસ્તુ છે પણ એને જોતા આવડવું જોઈએ. તમારે પડકાર સાથે કેવું જોઈએ કે હે મન, તું મારી મરજી વિરુદ્ધ કંઈ જ નહીં કરી શકે, કરીશ તો તને સજા કરીશ, તું લપડા ખાઈશ, બરોબર છે. એટલે આવો પાવર આવવો જોઈએ, આપણામાં છે નહીં, બરોબર છે. સાહેબ પૂછે છે કે આપણામાં આવો પાવર છે ખરો કે માંદલા થઈને ફરો છો, બરોબર છે. માંદરા એટલે સમજ્યા ને, ઢીલા પોચા. જેમ શેઠમાં સત્તાનો રૂઆબ કે પાવર જોઈએ, શેઠ હોય ને તો એનો પોતાનો પાવર જોઈએ, પાવરફુલ શેઠ હોય, તેમ અહીંયા પણ આત્મબળ જોઈએ. જેમ શેઠે નોકર ઉપર જે છે ને દબાણ રાખવું પડે, પોતાના કંટ્રોલમાં પોતાનું કામ બરાબર કરાવવું હોય તો નોકરને એ રીતે રાખવું પડે, બરોબર છે. અમુક જાતના નિયમો ઘડવા પડે. એ જ રીતે અહીંયા પણ જે છે ને આત્મબળ જોઈશે. હું આત્મા છું, મારામાં અનંતી તાકાત છે, તેની સામે મન શું કરશે? કારણ કે મન પૂતગલ છે, જેમ વાળીશ એમ વળશે. આખિર તો આત્માની જ તાકાત મુખ્ય છે. એવું અંદરમાં જો થાય, સમજાય તો મન ઉપર કાબુ લાવી શકાય, બરાબર છે. હવે મનના વિજયની એટલે મનને જીતવું છે, સમજો, મનને કંટ્રોલમાં રાખવું છે, તો એની માટે 5 સ્ટેપ્સ અહીંયા બતાવ્યા છે, બરાબર છે. જેની પાસે પુસ્તક હોય આ તો પીડીએફ હોય એમાં જોઈ રાખજો. બાકી આનો પણ જે છે ને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકાશે. સંક્ષેપમાં અહીંયા આપ્યા છે કે મનને જીતવું હોય તો સ્ટેપ્સ કયા છે. તો સૌથી પહેલા શ્રદ્ધા, કે અંદરમાં આપણને શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ કે મન છે આમ જળ છે, દ્રવ્ય મન, અને અંદરના પણ જે ખરાબ ભાવો છે મનના ભાવ મનમાં, એ પણ ભલે અનાદિકાળના છે પણ આત્મા મહેનત કરે તો ફટાફટ નીકળી શકે એમ છે, બરાબર છે. માટે આમ જોવા જઈએ તો આત્માની શક્તિ અગાધ છે, બરાબર છે, ઘણી વધારે છે મન કરતા, એવો અંદરમાં વિશ્વાસ જોઈએ, બરાબર છે. દ્રવ્ય મન તો આમ જોવા જઈએ તો એની સામે કશું નથી, અને ભાવમન ભલે ઘણું તાકાતવાર છે, આખા જગત ઉપર રાજ કરનાર ભાવમન જ છે, સંસારની અંદર રખડાવનાર ભાવમન જ છે. આમ છતાં પણ આત્મા જો જાગે તો ભાવમનની પણ જે છે ને તાકાત નથી કે બહુ ટકી શકે. આ પેલી શ્રદ્ધા જોઈએ. બીજા નંબરે સંવેગ, બરાબર છે. સંવેગના 2 અર્થ થાય, વૈરાગ્યને પણ સંવેગ કહેવાય, મોક્ષની ઈચ્છાને પણ સંવેગ કહેવાય. અહીંયા વૈરાગ્યની વાત ચાલે છે, બરાબર. સામાન્યથી તો સંવેગ એટલે મોટા ભાગે મોક્ષની ઈચ્છા જ હોય, બાકી શાસ્ત્રમાં સંવેગના ઘણા અર્થ છે, એમાંથી મુખ્ય 2 અર્થ આ છે, વૈરાગ્ય અને મોક્ષની ઈચ્છા. એટલે અહીંયા અર્થ કયો છે કે વૈરાગ્ય છે, એટલે કે નિરંકુશ મનના તોફાનને, બરોબર છે, તોફાનો છે, અંદરમાં વાસનાઓ છે, વિકાર છે, બરોબર છે, એનાથી આપણને કંટાળો કે ઉદ્વેગ આવવો જોઈએ કે આ મન છે એને મને હેરાન કર્યું છે, માટે એનાથી હું કંટાળ્યો છું, અંદરમાંથી એના પ્રત્યે એક જાતની નફરત જાગવી જોઈએ. અને ક્યારે આ મનથી, બરોબર છે, ખોટા મનથી, ભાવ મનથી હું છૂટું, એવો અંદરમાં ભાવ હોય એને વૈરાગ્ય કહેવાય.
બરોબર છે, મન પ્રત્યેનો. પછી ત્રીજા નંબરે સંકલ્પ બળ. બરોબર છે, કેમ કે વૈરાગ્ય નહીં હોય ને તો સંકલ્પ બળમાં પાવર નહીં આવે, એક જાતનું પ્રણિધાન. બરોબર છે, તો મારે મનને જીતવું જ છે એવું અંદરમાંથી સંકલ્પ જોઈએ, પ્રણિધાન જોઈએ. બરાબર છે, એક ફર્મ અંદરનો ડિસિઝન જોઈએ. બરાબર છે, પછી એના પછી નક્કી કરવાનું કે મનને દબાડીને નહીં પરંતુ સમજણપૂર્વક એને કન્વિન્સ કરવાનું છે. અને સમજણપૂર્વક ખાલી એકલા લોજિકથી કામ નહીં થાય, પરંતુ એ જીવનના અનુભવો સાથે, બરાબર છે, લોજિક સાથે ચાલવું જોઈએ. એટલે લોજિક જે પણ લગાડ્યું એને અનુભવમાં લાવીને, બરાબર છે, એ મનને એ હેન્ડલ કરવાનું છે. કબૂલાત એના પાસે જ કરાવવાની છે કે બોલ સાચું શું, બરાબર છે. પણ એ કેના દ્વારા? તો કે અનુભવ દ્વારા. એટલે હંમેશા એક્સપેરિમેન્ટ, પ્રયોગ ઉપર જવું પડે અને આપણા એક્સપિરિયન્સ સાથે એ એક્સપેરિમેન્ટના જે છે ને શું કહેવાય, ઇન્ફરન્સ ટેલી થવા જોઈએ. પછી 5મા નંબરે સાધના કે મનોવિજયના આલંબનો. બરોબર છે, કે કેમ કે ખાલી વિચાર કરવાથી કામ નહીં થાય, પણ એની માટે જે ઈઝી વે તરીકે જેટલા પણ અનુષ્ઠાનો છે, બરોબર છે, પછી એમાં પરમાત્માની ભક્તિ આવી જાય, સામાયિક આવી જાય, પ્રતિક્રમણ આવી જાય, પછી શાસન પ્રભાવ નહીં પડે જે છે ને પ્રવૃત્તિઓ આવી જાય, વિનય વ્યાવચ આદિ જે પણ જે છે ને ધર્મ અનુષ્ઠાનો બતાવ્યા છે, એ આપણને જે છે ને સાધનામાં હેલ્પ કરશે, આપણે આગળ ધપાવશે, હેલ્પ જે છે ને શું કહેવાય કે એ બળ આપશે. માટે બધા અનુષ્ઠાનોમાં પ્રયત્ન કરવું જોઈએ, અંદરથી પણ મથામણ પુરુષાર્થ એ કન્ટિન્યુ રાખવું જોઈએ. એટલે આ રીતે જો 1 by 1 સ્ટેપ્સ ફોલો થાય તો ચોક્કસ મનને જે છે ને જીતી શકાય છે. સમજાય છે? શુભ ભાવ આવે, અશુભ ભાવ ન આવે, એ રીતે મનને આપણે અનંતવાર જીત્યો છે. સમજાય છે? તત્વને ન જાણવા છતાં પણ શુભ ભાવથી મન અત્યંત વાસિત થયો હોય અને એના કારણે સદગતિ બંધાય, દુર્ગતિ ન જ બંધાય એવા પ્રકારનું મન આપણે આજ સુધી આ રીતે મહેનત કરીને અનંતવાર કર્યું છે. બરાબર છે, પણ હવે એ મનોવિજય, મન જીતાઈ જાય, એની સાથે આત્માના દૂષણો દૂર થાય. બરોબર છે, કેમ કે મેં ખાલી દ્રવ્ય મનની વાત ની સાથે શું કીધું કે ભાવ મનની વાત કીધી. કેમ કે ભાવ મન જ્યાં સુધી નહીં જીતાય, ખાલી એકલું દ્રવ્ય મન જીતાશે એટલે શું છે કે વિચારો સારા થાય, તો એટલાથી કામ નહીં થાય. સારા વિચારો આપણે અનંતવાર કર્યા, પણ એ સારા વિચારોની સાથે અંદરમાં સારાપણું હંમેશા માટેનું ટકી જાય, તો એમાં તો મૂળથી માન્યતા, પરિણતિ, યોગ્યતા એ બધું જ જે છે ને અંદરથી ટેકલ કરવાનું આવશે. અને એના બધા જે છે ને એ બધી વસ્તુની ઓળખાણ પણ આપણને અહીંયા કરાવવામાં આવશે. એ બધું આવશે આગળ જ, કે જે ઉપયોગ છે એના ઉપર મોટે ભાગે જે છાયા છે, બરોબર છે, કોની છે? તો કે અંદરમાં લબ્ધિની છે. લબ્ધિમાં જેટલું પણ પડ્યું છે એ મોહનો ગોડાઉન છે, અને એમાં અંદરમાં જેટલું પણ પડ્યું છે એની ઇફેક્ટ, એનું રિફ્લેક્શન એ ઉપયોગમાં આવશે. એટલે ભાવમનમાં પણ લબ્ધિને જીતવા માટેનો પ્રયત્ન, એમાં આપણી જે વાત ચાલે છે માન્યતાની સૌથી પહેલા, પછી પરિણતિ આવશે, યોગ્યતા આવશે, સંસ્કાર આવશે, આ બધી વસ્તુઓ છે એ 1 by 1 એને જીતવાની આવશે. સમજાય છે? પણ આ 5 સ્ટેપ્સ જે છે ને કમથી કમ નામથી તો યાદ રાખી જ લેવા, કે શ્રદ્ધા, સંવેગ, સંકલ્પ બળ, સમજણ અને સાધના, એના દ્વારા મનને જીતી શકાય છે. બરાબર છે. હવે કોઈ પૂછે છે કે સમજણને દાવપેચ કહેવાય, બરાબર છે, તો સાહેબે કીધું કે એ છે ને દાવપેચ એ સમજણનો એક વિભાગ છે. બરાબર છે, મન સાથે રમવું, પણ સારી રમત, સાચી રમત, જેનાથી ફાયદો થાય મન. એ સારા માણસે પહેલા દાવપેચ રમવા હોય કે પહેલા સીધી રીતે જે છે ને કડથી કામ કરવાનું હોય. સારો માણસ હોય એ પેલા દાવપેચ રમે કે સારી રીતે કામ કરે, એટલે મન સીધી રીતે માની જતું હોય તો સારું, ન માનતું હોય તો એને કબૂલ કરવા માટે જે છે ને દાવપેચ પણ કરવા પડે. માટે જ પહેલા સામ દામ દંડ અને પછી જે છે ને ભેદ આવે. એટલે સામદામ એટલે શું? કે પ્રેમથી સમજાવવાનું આવે, દંડ ભેદમાં જે છે ને એ ઠોકવાનું આવે, કાપવાનું આવે. એટલે વગર કારણે ધાંધલ ધમાલ ઉગ્રતા કરવાની જરૂર નથી. બરાબર છે? એમને એમ સમજી જતું હોય મન
તો સારામાં સારું છે. અને ન સમજે તો પછી દાવપેચ ચલાવવા પડે, એના ઉપર સ્ટ્રિક્ટ કંટ્રોલ મૂકવો પડે. સમજાય છે? એટલે દાવપેચ થી તો ક્યારેય કાન પકડો કે જો એમને એમ ઠેકાણે ન આવે તો. બરાબર છે? અમુક જગ્યાએ કેવું છે કે બુદ્ધિ કન્વિન્સ થઈ ગઈ છે, મન કન્વિન્સ નથી થયું, પણ હવે એને કમથી કમ જોખમથી બચાવવું હોય તો જબરદસ્તી પણ કરવું પડે. સમજાય છે? કેમ કે શું થાય ખબર છે? હવે કોઈએ જે છે ને નિયમ નથી લીધો, ચલો, પણ જે છે ને ડેલી પૂજા કરે છે પરમાત્માની, પણ હવે ક્યારેક મન થાય ત્યારે ન કરે, ક્યારેક કરે, ક્યારેક ઓછું કરે, ક્યારેક વધારે કરે. બરોબર છે? આ બધું જયારે ચાલતું રહે તો ત્યારે થોડી કડકાઈ રાખવી પડે કે ના ના, કંઈ પણ થાય, તાવ હોય કે કંઈ પણ હોય, બરોબર છે, ટાઈમ હોય કે ના હોય, આટલો ટાઈમ તો મારે આના માટે કાઢવો જ છે. એટલે થોડી કડકાઈ રાખવી પડે. કોઈ એમાં પૂછ્યું કે કોઈ એને જબરદસ્તી ન કહેવાય, બરોબર છે? તો સાહેબ કહે છે કે ના, જબરદસ્તી નથી, આ તો વંચના છે. બરોબર છે? મનને ઠગવાની વૃત્તિ છે. નાના છોકરાને કહીએ કે શાંતિથી બેસ તો બેસે ખરો? એટલે નાના છોકરાની જેમ ચંચળ જ મન છે, આમ તો જે છે વાંદરા જેવું છે. એટલે અડધા કલાકમાં કુદાકુદ કરી મૂકે, આ બારી પરથી બીજી બારી પર ચડે, બરોબર છે? લાગ આવે તો કૂતરાનું જે છે ને પૂંછડું પણ ખેંચે બાળક, બરોબર છે? તમે કહો કે તેનાથી તમે કહો એનાથી ઊંધું જ કરીને કહો કે દરવાજો બંધ કરતો ખોલી આવે, બરોબર છે? માટે મોટે ભાગે નાના છોકરા જે છે ને અવળચંડા હોય, બધા જ હોય એવું જ નથી, પણ મોટે ભાગે. હવે એ રીતે જે છે ને મન આટલું ચંચલ હોય તો એને ઘણીવાર જે છે ને કાબુમાં પણ રાખવું પડે. એને પછી તમે જબરદસ્તી કહો તો ઠીક છે, બાકી એ શું કહેવાય કે એના ઉપર કંટ્રોલ ન રાખો તો એ તો જેમ તેમ ભાગશે. બરાબર છે? મનને ઉપયોગ ન કરવો એવી વાત નથી. જેમ છે ને ઘોડો છે તો એનો ઉપયોગ ન કરવો એવી વાત નથી, પણ એના ઉપર શું જોઈએ? ઘોડે સવાર હોય શું કરે? ઘોડાને જવું હોય ત્યાં જવા દે, બરોબર છે? કે ઘોડાને પડ્યો રાખે, એ પોતે જ જે છે ને ઘોડાને એ જ્યાં જવું હોય ત્યાં લઈ જાય, કાબુમાં રાખે. ખાલી આઈડલ રાખે, પડ્યો રાખે એનો કોઈ મતલબ નથી, બરોબર છે? અને શું કહેવાય કે એને જવું હોય ત્યાં લઈ જે છે ને જવા દે, તો જે છે ને માણસનું કામ ન થાય, ઘોડાનું થાય. આપણે જે છે ને મનનું કામ કરાવવું છે કે પોતાનું કામ કરાવવું છે? પોતાનું કામ કરાવવું હોય તો જે છે ને કંટ્રોલ આપણા હાથમાં હોવું જોઈએ. સમજાય છે? અને ત્યાં ઘોડો તો જે છે ને જીવ છે, બરોબર છે? ત્યાં આપણે એમ કહીએ કે જબરદસ્તી, આ મન તો જડ છે, દ્રવ્ય મનની વાત થાય છે, બરોબર છે? અને ભાવ મન છે એ પણ આમ તો પોતાનો હિસ્સો છે, પણ પોતાનો ખરાબ હિસ્સો છે. એ ખરાબ હિસ્સો જે છે ને એનું નુકસાન થતું હોય તો એમાં આપણો ફાયદો છે, એ જતું હોય એમાં આપણો ફાયદો છે, બરોબર છે? એના ઉપર ઘા લાગતો હોય તો આપણો ફાયદો જ છે. એમાં બીજા કોઈ જીવને પણ નુકસાન નથી અને પોતાને પણ ફાયદો છે, એટલે એમાં બીજું કઈ જોવા જેવું નથી. એટલે એના ઉપર પહેરો ગોઠવવાનો તો આવે. એટલે આ મેઇન તો આપણે અહીંયા જે છે ને વ્રત નિયમો લેવાનું મુખ્ય કારણ શું? કે મન ફંગોળાઈ ન જાય, ભાગી ન જાય, કુદાકુદ ન કરે. એકવાર નિયમ લીધો હોય એટલે શું થાય કે રેગ્યુલરિટી તો આવી જ જાય, અને એના કારણે ખરાબ નિમિત્તોથી બચી જાય. પછી એક રેગ્યુલરિટીના કારણે અમુક વસ્તુઓના જે છે જીવનમાં સારા ક્રિયા તરીકે સંસ્કાર પણ પડે. એટલે ઘણા ફાયદાઓ છે. સમજાય છે? ચલો, આપણો સમય તો થયો છે. કંઈક હમણાં થયું એના વિશે કંઈ પૂછવાનું હોય? 44 પેજ કમ્પ્લીટ થયું, અને પછી 45 આપણે ચાલુ કરશું. શું કરીએ? બોલો, રાખીએ? યસ સર, રાખીએ. આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમના પ્રવચનો આપણે વાંચી રહ્યા છીએ. કંઈક ક્ષતિ હોય તો, અર્થની અંદર કંઈક ક્ષતિ થતી હોય, મતિમંદના કારણે કે જે પણ જે છે ને શું કહેવાય કે અજાણના કારણે, તો એના બદલ મિચ્છામી દુક્કડમ માંગુ છું. જીનારના વિરુદ્ધ કંઈ બોલાયું હોય, પૂજ્ય શ્રી ના વિરુદ્ધ બોલાયું હોય, અને ઋણ સ્વીકાર તરીકે ગુરુ ભગવંતના જે તત્વને સમજીને જેટલો પણ આપણે લાભ લઈ રહ્યા છે એ ગુરુ ભગવંતને એ ઋણ સ્વીકાર તરીકે આપણે નમસ્કાર કે નમન કરીએ. બરાબર છે? હવે
નેક્સ્ટ આજે આપણે કન્ટિન્યુ રાખવાના છીએ, પછી બીજું કંઈક હશે ત્યારે અવસરે જોઈશું. બરાબર છે, ચાલો પ્રણામ.